લોકસભા 2024ની ચૂંટણીના ગુજરાતના સૌથી મોટા શો સિંહાસનમાં આપનું સ્વાગત છે। હું છું નુપુર। આજે સિંહાસન હાલારની ધરતી જામનગર લોકસભા બેઠક ઉપરથી જામનગરની અંદર આમ તો ઘણા બધા પ્રશ્નો પણ હતા અને ઘણા બધા સમાધાનો પણ છે। પૂનમબેન માડમ અહીંયા આગળ છે। અલગ અલગ 7 વિધાનસભા છે, શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર પણ આવે છે અને અહીંયા આગળ પાછલા 10 વર્ષની અંદર કે પાછલા 15 વર્ષની અંદર કે 20 વર્ષની અંદર જામનગરને કેવી રીતે વિકસતું જોયું છે અને કેવી રીતે જામનગરમાં પ્રશ્નોનું સમાધાન આવે છે અથવા તો પ્રશ્નો ઠેરના ઠેર છે, સાંસદની કામગીરી કેવી છે ને જનતાની અપેક્ષા કેવી છે એની ચર્ચા કરવી છે ને એના માટે આપ સૌ જામનગરવાસીઓ મારી સાથે જોડાયા છો। ખૂબ ખૂબ આભાર આપનો, થેન્ક યુ સો મચ। હજુ શરૂઆત આપણે આપનાથી કરીએ। જામનગરને આપ યુવા છો, શું કરો છો પહેલાં તો મને એ કહો। હું વેપારી છું। વેપારી છો, ગુડ। તો જામનગરની અંદર વેપારીઓ, આમ તો વેપારનું આપણે બ્રાસ પાર્ટનું હબ કહેવાય છે, હવે તો એલ્યુમિનિયમ ને અલગ અલગ વસ્તુઓ પણ આપણે અહીંયા છે। વેપારીઓ માટેનો માહોલ કેવો છે? વેપારીઓ અત્યારની છેલ્લા 10 વર્ષની પરિસ્થિતિમાં સાવ પાયમાલ થઈ ગયા છે। જે પરિસ્થિતિઓના નિર્માણ થઈ રહ્યા છે અને જે અત્યારે જીએસટીથી લઈ નોટબંધીથી લઈ અને જે ગ્રાહકોનો જે ક્રેઝ પહેલાં હતો એ હાલની તકે એકદમ સાવ તળિયે ચાલ્યો ગયો છે। વેપારીઓને પોતાના ધંધા રોજગાર બંધ કરી અને પોતાને ક્યાંક મજૂરીએ જવા માટેની પરિસ્થિતિઓનું નિર્માણ થઈ ગયું છે। શું કામ? કારણ કે અત્યારે વેપાર ધંધા રોજગારમાં એમ કેમ પ્રકારે ક્યાંક ને ક્યાંક એને પરેશાનીઓના સામના ભોગવવા પડે છે। સાહેબ જોડે વાત કરીએ। વેપારીઓ માટે ખરેખર તકલીફ છે કે પછી કેવી રીતનું છે? સ્થાયી રૂપથી જોવા જાય તો વેપારીઓ માટે ઘણી બધી તકલીફો છે। અવારનવાર તમે જોતા હશો કે આપણા વિસ્તારોમાં જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે વેપારી વર્ગ ઉપર બહુ જાજુ દબાણ કરવામાં આવતું હોય છે કે ઠેક ઠેકાણે કોઈ બી કાર્યક્રમો આ તે કરવામાં આવે તો ત્યારે એમના ફંડ ફાળા આ તે વેપારીઓ પાસેથી જ ઉકેરવામાં આવે છે। જો તે ફંડ ન આપતા હોય તો એમને અંદરખાને જીએસટીની ને ઈડીની બધાની રેડની ધમકીઓ દેવામાં આવતી હોય છે અને આ વસ્તુ કોઈ પણ વેપારી જાહેરમાં બોલી શકે તેમ નથી। ઓકે, આ બાજુ પણ લોકો છે, એમની સાથે વાત કરીએ। સાહેબ, જામનગર અને લોકસભા તો પૂનમબેન છે અહીંયા આગળ, ફરી એકવાર પૂનમબેનને ટિકિટ આપવામાં આવી છે, તો સાંસદના કાર્યનું જો મૂલ્યાંકન કરીએ તો કેવી રીતે કરાય? આમ જોવા જાય તો છેલ્લા 10 વર્ષથી એ લોકોનું શાસન છે, પણ આ પહેલાંના 10 વર્ષમાં અમારા સાંસદ વિક્રમભાઈ માડમે જે વિકાસ કર્યો હતો જામનગર જિલ્લાનો એવો વિકાસ આ લોકોએ હજી કર્યો નથી। આ લોકો શું કરે છે કે ગુજરાતનો 1600 મીટરનો કિલોમીટર દરિયાઈ પટ્ટી છે, એ દરિયાઈ પટ્ટી પર કાંઈ પોર્ટનો, બંદરનો, મચ્છીમારોના એટલા પ્રશ્નો છે કે એ પોર્ટના નામ બદલીને પંડિત દીનદયાળ ઉપાધ્યાય નામ કરી નાખે। એટલે આ લોકોએ ખાલી વિકાસ કંઈ કર્યો નથી, ફક્ત નામાંકન કર્યું છે અને ખોટા તાઇફાઓ કર્યા છે। અચ્છા સાહેબ, આપ તો વરિષ્ઠ પત્રકાર છો, કદાચ કોઈ એક વિચારધારા સાથે જોડાયેલો વ્યક્તિ હોય એ પક્ષનું ખેંચે અથવા તો બીજા પક્ષનું ખેંચે, પણ એક પત્રકાર તરીકે જ્યારે આપણે મૂલ્યાંકન કરીએ અને જામનગરની અંદર આપણે જીવનના અનેક દાયકા ગાળી નાખ્યા છે, કેવી રીતે જોયું છે જામનગરને આપણે? જામનગર લોકસભાની વાત કરીએ તો ઘણા વર્ષોથી જોડિયા બંદરને વિકસાવવા માટેની વાત છે। વાડીનાર બંદરને જેવું પહેલાં વિકસાવવાનું હતું એ હજુ સુધી વિકસાવવાનું નથી। કેન્દ્રમાં પણ અવારનવાર બંને પક્ષે રજૂઆત કરી। આ ચૂંટણીમાં 29,000 જેટલા યુવા મતદારો પણ છે, રોજગારી માટેની વાત છે। એની સામે પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવ પણ હજુ બધું એટલા બધા ઘટ્યા નથી। પ્રોબ્લેમ એ છે કે કોંગ્રેસ ગયા ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીમાં લગભગ બેઠકમાં 3rd નંબર આવી હતી। જામજોધપુરમાં હેમત ખવા જીતી ગયા હતા। આ વખતે બેનું ગઠબંધન છે, કાલાવડ, જામનગર ગ્રામ્ય એ બંને અને જામનગર 78 ત્રણેય બેઠકમાં આપના ઉમેદવાર સેકન્ડ આવ્યા હતા। આ વખતે એ બેય ભેગા થયા છે તો એનો લાભ કોંગ્રેસને કેટલો મળશે અને આપના કાર્યકરો કેટલા પ્રેમથી કોંગ્રેસનું કામ કરશે। એક મહત્ત્વનું છે, 14 વર્ષ બાદ આહિર અને પટેલ વચ્ચે એક મોટો મુકાબલો છે। મારવિયા છે એ નવોદિત છે, વિરોધ પક્ષના નેતા છે, એટલી બધા રાજકારણમાં પીઢ નથી, તેની 26 વર્ષ છે। એની સામે પૂનમબેન 2 દાયકાથી જોડાયેલા છે, એમનું કુટુંબ પણ આખું રાજકીય રીતે જોડાયેલું છે। વિકાસની વાત જો લઈએ તો તટસ્થ કહીએ તો કેટલીક નવી ટ્રેનો પણ શરૂ થઈ છે। બ્રાસપાક ઉદ્યોગને જે લાભ મળવો જોઈએ એ થોડો હજી નથી મળ્યો, પણ મળ્યો છે એ ખરો, એટલે નિષ્ક્રિયતા છે એવું પણ નથી। બીજું એમનું એક જમાપસું એ પણ છે કે દરેક જ્ઞાતિમાં એનું આર્થિક યોગદાન હોય છે। કેટલા મતથી જીતશે એ કોઈ અંદાજ ભલે તો આવનારો સમય બતાવશે કે કેટલા મતથી જીતશે। બેન છે અહીંયા, બેનની સાથે વાત કરીએ। મહિલાઓ માટે અહીંયા તકો જામનગરની અંદર કેવી?
મહિલાઓ માટે અહીંયા બહુ ખાસ એવી તકો છે નહીં, કારણ કે હું રોજના મને 10 એવા ફોન આવતા હોય છે કે રચનાબેન અમારા લાયક કંઈ કામ હોય તો કહેજો, ઘરે બેઠા પણ અમે કામ કરશી અને બહાર પણ કામ કરશી. તો મહિલાઓ માટે અત્યારે ઘરે બેઠા જો એવું કંઈ કામ છે નહીં અને બહારે પણ કાંઈ રોજગારી છે નહીં. મહિલાઓ અત્યારે મોંઘવારીથી ખૂબ પીડાય છે. ગેસનો બાટલાનો ભાવ એટલો છે, પછી લાઇટનું બિલ એટલું આવે છે. અચ્છા, હું પોરબંદર ગયો હતો. પોરબંદરમાં જ્યાં મહિલાઓ હતી મારી સાથે, એમનું એવું કહેવું છે કે ઉજ્જવલા સબસિડી પછી અમને 550માં બાટલો પડે છે. ના 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 ના, એ તો જે એક જ વાર તમે બાટલાને સબસિડી આપી છે ત્યાર પછી તો બાટલાનો ભાવ તો એ જ રેગ્યુલર જ આવે છે. યુવાનો પણ છે, એમની સાથે વાત કરીએ. યુવાનો માટે અહીંયા વાત એવી થાય છે કે રોજગારીની તકો નથી, આ નથી, તે નથી. યુવાનો માટેનો માહોલ કેવો છે? યુવાનો માટે અત્યારે એકદમ પ્રિફરેબલ સરકાર છે કે અત્યારે આપણે જોવા જઈએ તો ITI કોલેજીસ છે એમાં અને બીજી અન્ય કોલેજીસ છે, તો જે ઓલા જે તકો મળતા હોય છે, જે ફેર થાય છે સ્ટાર્ટઅપના, આટલા બધા સ્ટાર્ટઅપ થયા છે, એમાંથી અમુક યુનિકોર્ન્સ પણ બની ગયા છે. તો આટલા બધા સરકારને આપણે લાભ મળતો હોય તો આ સરકાર યુવાનો માટે તો સૌથી સારામાં સારી સરકાર કહે. ભાઈ કંઈક કહેવા માંગે છે, તમે પ્રોમ્પ્ટ કરતા હતા, તમે પોતે બોલો હવે. સૌથી પહેલાં તો આગળના ઘણા બધા મિત્રોએ આપણને વાત કરી કે ખાસ કરીને સામેથી એક મિત્રએ વાત કરી કે આહિર ને પટેલ વચ્ચેની જે જંગ છે. તો સૌથી પહેલાં તો હું એ કહેવા માગીશ કે આપણે ભારતને જો વિકસિત ભારત તરીકે જોવો હોય ને તો આ જ્ઞાતિ આધારિત દલગત રાજનીતિથી ઉપર આવીને ભારતને વિકસિત બનાવવું હોય ને તો આગળ આનાથી આપણે ઉપર આવવું પડશે. બહુ સરસ વાત કરી. જ્ઞાતિ આધારિત, મારી વાત સાંભળો, જ્ઞાતિ આધારિત બરાબર છે. તો શું કોઈ પક્ષ રાજકોટ બેઠક ઉપરથી પટેલ સિવાયને ઉમેદવાર કરશે જાહેર? એ પાર્ટીનો વિષય છે. એ નહીં, હું પાર્ટીની વાત નથી કરતો. હું તો ભાજપ કોંગ્રેસ કોઈની પણ વાત નથી કરતો. 2 પાર્ટી હોય કે 3 પાર્ટી હોય, જ્ઞાતિગત સમીકરણો બેસાડીને જ ગુજરાતની અંદર વાત થાય છે, એમાં કોઈ બેમત નથી દોસ્ત. એટલે આપણે એમ કહીએ કે આની ઉપર જવું, આની ઉપર જવું, પાર્ટીઓ સૌથી પહેલા બેસાડે સમીકરણ. મારો પ્રશ્ન એ જ છે કે આજે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બધાએ જ્ઞાતિ આધારિત જે દલગત રાજનીતિ છે એનાથી એકવાર ઉપર આવીને જે આપણે જે વાત કરવી જોઈએ. કારણ કે આપણે જે ભારત દેશ છે, આપણું ભારત દેશનું સંવિધાન છે એ એક સમરસતા ઉપર માનીને ચાલે છે. અને બીજી વાત ભાઈએ પોર્ટની કરી, એક ભાઈએ કે પોર્ટ આપણે વિકસિત નથી થયા. તો હું સૌથી પહેલાં એ કહેવા માગીશ કે આખા ભારતનું સૌથી વધારે એક્સપોર્ટનો માલ છે એ મુન્દ્રા પોર્ટ ઉપરથી થાય છે, નવલખી પોર્ટ ઉપરથી થાય છે. તો કયા આધારે આપણે એમ કહી શકીએ કે પોર્ટનું ડેવલપમેન્ટ નથી થયું? સૌથી મોટામાં મોટા પોર્ટ જે છે એ ગુજરાતની અંદર છે. હમણાં એ લોકો એમ કહે છે કે એ અદાણીને દીધેલા છે. તો 70 વર્ષ લગી કોંગ્રેસની સરકાર હતી, શું કર્યું એ લોકોએ? કયો પોર્ટ ડેવલપ કર્યો ગુજરાતની અંદર? અને વાત જો યુવાનોની કરીએ તો યુવાનોને અત્યારે સ્ટાર્ટઅપ માટે લોન દેવામાં આવે છે. દરેક તાલુકા, એકેય ભારતનો એવો તાલુકો નથી જ્યાં ITI કોલેજ નથી, બરાબર છે. એ લોકોને સ્ટાર્ટઅપ માટે જેટલી ઓપોર્ચ્યુનિટી છે, ઇનોવેશન સેન્ટર દરેક યુનિવર્સિટીમાં છે. તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લ્યો, ગુજરાત યુનિવર્સિટી લ્યો કે ગમે યુનિવર્સિટી લ્યો, એ બધી જગ્યાએ અંદર સ્ટાર્ટઅપના ઇનોવેશન કાઉન્સિલ આવેલા છે. એટલે આજનો જે યુવાન આજથી 10 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં નોકરી માટે ભાગતો હતો, એ આજે પોતાનું સ્ટાર્ટઅપ લઈ પોતાનો ધંધો ગોઠવે છે. એટલે આપણે એમ જે કહી શકીએ કે આત્મનિર્ભર ભારત, ઇન્ડિપેન્ડન્ટ ભારત છે, ઇકોનોમિકલી ઇન્ડિપેન્ડન્ટ, એ દિશા તરફ આપણું ભારત છે એ આગળ વધી રહ્યું છે. ઓકે, દાદા શું કહેવા માંગે છે? ભાઈ, અત્યારે હું એમ કહેવા માગું છું કે જેનો વહીવટ સ્વચ્છ હોય ને અને જે વ્યક્તિ સ્વચ્છ હોય ને એ આખો વહીવટ નીચેથી ઉપર સુધી એક પણ ભ્રષ્ટાચાર એના ઉપર લાગુ નથી થયો. અને બાકી તો આપણે ગુજરાતની અંદર જ્યારે નરેન્દ્ર મોદી નહોતા ત્યારે અહીંયા રેલવે કેટલી જનતા અને મેલ જ હતી. આજે એટલી બધી રેલવેની ફ્રિકવન્સી મળી ગઈ છે, કોઈ પણ માણસને ગમે ત્યારે જવું હોય ને તો એને ફ્રિકવન્સી મળી શકે છે. બીજી વસ્તુ છે કે અહીંયા બધાય જોઈ શકે છે કે અહીંયા ડેવલપમેન્ટ કેવું થયું છે. પહેલાં ગુજરાતને ભારતના નકશામાં ન હોય એવું વિચારતા હતા, પણ અત્યારે ગુજરાત નહીં પણ આખા ઇન્ડિયાની અંદર અને ઇન્ડિયા બહારમાં પણ ઇન્ડિયાનું નામ આપણે સાંભળી શકીએ છીએ. પહેલાં ઇન્ડિયાને કોઈ શું છે એ કોઈને ખબર નહોતી. હવે નરેન્દ્ર મોદીને આવતા ઇન્ડિયાને ડેવલપ કર્યું અને ડેવલપ તો કરી અને એને બહાર પણ એટલું જ એને જાહેર પ્રસિદ્ધિ કરી આપી. ઓકે, આ બાજુ ભાઈ કંઈક કહેવા માંગે છે. આ ભાઈને હું લઈ લઉં, પહેલાં એમની વાત જાણી લઉં. હા સાહેબે જ્યારે કીધું કે ઇન્ડિપેન્ડન્સ થયું, અત્યારે તમે ગુજરાતનો વિકાસ ત્યાંથી જ લઈ લ્યો કે રાજ્યના કૃષિ મંત્રીને બ્રેઇન એટેક આવે છે અને તેને જીજી હોસ્પિટલમાં રાખવામાં આવે ને બીજા દિવસે રાજકોટ શિફ્ટ કરવામાં આવે છે કેમ કે MRI મશીન જ બંધ છે.
આઈટીઆઈની જેમ વાત કરી, આઈટીઆઈમાં ચાલો મારી સાથે બેસવા માટે બેન્ચીસ નથી હાલની તકમાં. એ આ જામનગરનો ને ગુજરાતનો વિકાસ છે. દાદાએ કહ્યું કે બધું મોદી સાહેબ આવ્યા પછી જ થયું છે. હાલો તમને દેખાડું, નર્મદા ડેમ કોંગ્રેસે બનાવ્યો, રોડ રસ્તા કોંગ્રેસે બનાવ્યો. જ્યારે આ દેશને 1947માં આઝાદી મળી ને ત્યારે દેશમાં સૂઈએ બનતી નથી ને ત્યાર પછી આઈઆઈટી, આઈઆઈએમ, મોટા મોટા ઈસરો, ઔદ્યોગિક ક્રાંતિ લઈ આવ્યા, કોમ્પ્યુટર ક્રાંતિ લઈ આવ્યા. એ બધું કોંગ્રેસની સરકારમાં થયું છે સાહેબ. 2014માં અમને આઝાદી નથી મળી, અમને આઝાદી 1947માં જ મળી છે. ઓકે, હા કાબાજુ, હાજી. મારું જ્ઞાતિજાત સમીકરણ ઉપર વાત કરવાનો મુદ્દો થાય છે કે 543 સાંસદોની સીટો છે, તો અત્યાર સુધી ભાજપને, ભારતીય જનતા પાર્ટીને, મોદીને મુસલમાનોની યાદ નથી આવતી. હવે કેમ મુસલમાનોની યાદ આવી? તો શું અમે આ દેશમાં નહોતા પહેલેથી? 1947થી ચાલ્યા આવે છે. અત્યારે કેરલામાં કેમ તમારે ટિકિટ દેવાનો વાર આવ્યો? કેમ કે હવે તમને મુસ્લિમોની જરૂર પડી છે, તમને ખબર પડી ગઈ છે કે હવે મુસ્લિમો વગર આ દેશમાં નહીં ચાલે, એટલે ભાજપે 2 સાંસદોને ટિકિટ આપી છે. તો અત્યાર સુધી કેમ નથી આપતી ભારતીય જનતા પાર્ટી, ભાજપના માણસો મુસ્લિમોને ટિકિટ? ઓકે, ભાઈ કંઈક કહેવા માંગે છે. હા, પેલું સામેવાળા મિત્રએ કીધું જે રોજગારીની વાત છે, તો એ 5-6 એવા સ્ટાર્ટઅપના નામ દે જે એમ કે સ્ટાર્ટઅપ એવું બધું છે. અને બીજી વાત, જામનગરની હાલત તો એવી ખરાબ છે કે 12 મહિના કામ કરાવે અને 11 મહિનાનો પગાર આપે છે. આવી ખરાબ હાલત છે. અને કયા સ્ટાર્ટઅપના નામ દે અને કઈ જગ્યાએ એવી લોન મળે છે? એકેય લોન નથી મળતી, ખાલી જાહેરાતો છે, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતીઓ થાય છે. ભાઈ ભક્તિમાં લીન છે. આવનારો દિવસ બહુ ખરાબ જશે. મારા મિત્રો હવે જાગો. અને બીજી વસ્તુ કે સૌથી જામનગરનો લાલપુર તાલુકો સૌથી પછાત તાલુકો છે. એ પછાત તાલુકાને સહાય આપવાની જગ્યાએ ત્યાંની ખરાબાની જગ્યા સૌથી સસ્તામાં 5 પૈસાના ભાવે ફૂટે રિલાયન્સ કંપનીને, ખાનગી બીજી કંપનીને આપી દીધી. તો આમાં કયો સ્ટાર્ટઅપ અને એવી કંપનીએ કયો રોજગાર દીધો? 700 રૂપિયા પીએચડી કરેલા માણસને પટાવાળા તરીકે કોર્પોરેશનમાં 7,700માં રાખે, 12 મહિના કામ કરાવે, 11 મહિનાનો પગાર આપે. આ કેવી સ્ટાર્ટઅપની ભાઈએ વાત કરી, સ્ટાર્ટઅપ ઉપર જવાબ તમારી પાસેથી લેવો છે. હા, અચ્છા, ભાઈએ વાત કરી કે સ્ટાર્ટઅપ, તમે એક કામ કરો, અહીંયા આવતા રહો, તમે સ્ટાર્ટઅપ માટેની આપણે વાત કરીએ. કારણ કે સ્ટાર્ટઅપની વાત એટલા માટે, ના હું બહુ સ્પષ્ટ કહું કે આજે યુવાનનું એક આપણે જે એનું એક વલણ છે કે એક વિચારધારા છે એ બદલવાની. અત્યાર સુધી સ્ટાર્ટઅપ અથવા તો આપણે રોજગાર એટલે જે વાત કરતા હતા, આપણે એ વાત કરતા હતા નોકરીની, બરાબર છે, પણ નોકરીથી ઉપર ઉઠીને એક યુવાન એન્ટરપ્રિન્યોર બને, ઉદ્યોગ સાહસિક બને, આગળ જઈને મોટો ઉદ્યોગપતિ બને, એ વિચારધારા કેળવવાની જરૂર છે. આ કોઈ પક્ષાપક્ષીથી ઉપર જઈ અને એક પત્રકાર તરીકે હું જે જોઉં છું એ વાત કરું છું. અને એના માટેની જો એ વાત કરીએ, તમે કહ્યું કે એક 5 સ્ટાર્ટઅપ બતાવો, હવે જવાબ આપે આપવાનું. હું એમ કહું છું કે આપણે 2014 લગીનનો ઇન્ટરનેટની અંદર તમે ડાટા ચેક કરો. હું નથી કહેતો, ગૂગલ તો ખોટું નહીં બોલે ને ભાઈ. તમે ઇન્ટરનેટની અંદર ચેક કરો કે કેટલા સ્ટાર્ટઅપ છે. અને 2014થી લઈને 24 લગીનની અંદર નામ મને ભાઈ મોઢે ના હોય ને બધાય, બરાબર? ના, હું તમને ઘણા ઓકે સ્ટાર્ટઅપના તમારે નામ જોઈ છે. હા, 1 મિનિટ. સ્ટાર્ટઅપના શું આમનો જવાબ બીજું શું? પણ સ્ટાર્ટઅપના નામ આપે તો જવાબ દઉં ને. સ્ટાર્ટઅપના નામ તમારે જોઈ છે ને એમને? સ્ટાર્ટઅપના નામ જુઓ, એક બેલા વિટા પરફ્યુમ આવે છે, શાર્ક ટેન્કની અંદર આપણે આવ્યું હતું. આદિલ કાદરી એક પરફ્યુમ આવે છે, શાર્ક ટેન્કની આવ્યું હતું. સાંભળો, 1 મિનિટ. અને ઇવન હું પણ એનો સાક્ષી છું. મેં પણ મારું નવું સ્ટાર્ટઅપ છે, એમાં પણ મને પણ લોન મળેલી છે. આ ભાઈ જે વાત કરી ને મુદ્રા લોન, બરાબર, 1 લાખ રૂપિયાની મને પણ લોન મળેલી છે. ઓકે, હા, શું કહો છો? હું એ જણાવી દેવા માગું છું કે હું પોતે પ્રોફેશનલી સોફ્ટવેર એન્જિનિયર છું અને હાલ હું બેરોજગાર છું. ત્યારે હું જાતે સોફ્ટવેર એન્જિનિયર છું અને હું પોતે બેરોજગાર છું. ભાઈએ જે વાત કરી છે ને, આપણે અત્યારે સ્થાયી વાત કરીએ છીએ કે ભાઈ આપણે જામનગરની અંદર અથવા તો આપણા સૌરાષ્ટ્ર રિજનમાં એવું કયું મોટું યુનિકોર્ન સ્ટાર્ટઅપ બની ગયેલું, બરોબર છે, કે જે સરકારી સહાયના આધારે એ આગળ આવ્યું હોય. અને હું ચોખવટ કરવા માગું છું કે જેમ ભાઈએ વાત કરી કે આપણા આજુબાજુની જેટલી બી યુનિવર્સિટી આવતી છે, બધી એમાં જે કાઉન્સિલ્સ બનેલા છે, એમાં જાજા ભાગને કાઉન્સિલર બધાય જે શાસક પક્ષના લગતા માણસ છે એ લોકોને બધાને બનાવેલા છે. અને જે પણ આ ફેસિલિટી આ તે આપવામાં આવે છે ને, એ જે તે એમના સગાવાલાઓને લાગતા વળગતા અને પક્ષના કાર્યકર્તાઓને એને આપવામાં આવે છે. અને જે સામાન્ય માણસ જ્યારે એ જગ્યાએ કોઈ જાય છે ને પોતે લોન અપ્રૂવ કરવા માટે કે સ્ટાર્ટઅપ માટે ફંડ એકઠા કરવા માટે, તો ત્યારે એમને કોઈના કોઈ ક્રાઇટેરિયામાં એમને લઈને એમને ડિસ્કોલિફાય કરવામાં આવતા હોય છે. આ બાજુથી હા આ બાજુથી હા ભાઈ કંઈક કહેવા માંગે છે. આવું સાહેબ આપની પાસે.
સાહેબ પહેલાં તો હું તમને એ કહી દઉં કે આ બધી જાહેર જનતા છે અથવા કોઈ પણ પાર્ટીમાંથી આવતા હોય પણ અમારે કોઈની પરમિશન લેવાની જરૂર નથી પડતી મીડિયા સામે બોલવા માટે. આપણે હમણાં જોયું હોય છે કે ટૂંક સમયમાં હમણાં સત્તા પક્ષની એક પાર્ટી એવું પ્રદેશમાંથી એક એવું લેટર જાહેર કર્યું કે સત્તા પક્ષના કોઈ પણ કાર્યકર્તા હોય મીડિયાઓને નિવેદન આપવું કે એમાં સ્ટેટમેન્ટ આપવું કે નિવેદન એની પહેલાં ઉચ્ચ કક્ષાના નેતાઓની પરમિશન મેળવવી પડશે. વિચાર કરો, આજ ક્યાંક ને ક્યાંક એને દેશમાં આઝાદી જોઈ છે ને પાર્ટીમાં ગુલામી કરવી છે. હવે એ લોકો શું પ્રજાના પ્રશ્નોના આમાં મૂકી શકે તમારી સામે? હકીકત છે દેશની. આ બાજુથી આ ભાઈ કંઈક કહેવા માંગે છે, એમની પાસે જઈએ. હાજી ભાઈએ જેમ વાત કરી કે એવું કોઈ પાર્ટી સ્ટેટમેન્ટ આપે છે અથવા પરિપત્ર બહાર પાડે છે કે પરમિશન લેવી, એ પરમિશનની વાતો નથી હોતી, એ સંકલનની વાતો હોય છે કે એ સંકલન કરી પાર્ટી છે. નહીં ઓર્ડરની કે એવી કોઈ વાત જ નથી. પાર્ટી છે એ સંકલનથી ચાલે છે. આજે આપણે જોઈ શકીએ છીએ, આ તો લોકલ લેવલની વાત છે, પણ ગ્લોબલ લેવલે પણ બે દેશ પોતાના યુદ્ધ રોકી દેતા હોય ખાલી એક જ વ્યક્તિના કહેવા ઉપર બે દેશ એના એક ઝંડો તમે ભારતનો મારો ને એના યુદ્ધ રોકી દેતા હોય તો એ ફક્ત ને ફક્ત ભારત અને નરેન્દ્ર મોદીની સરકાર જ કરી શકે, એના સિવાય કોઈ ના કરી શકે. હાજી સાહેબ કંઈક કહેવા માંગે છે. હાજી હું તો આ બધાએ બધું કહી દીધું. તો હવે અત્યારે એક જ કહું છું કે વિકાસ તો થયો જ છે. રોડ, રસ્તા, લાઇટ, પાણી, પુલ જેવા અનેક વિકાસના કાર્યો થયા જ છે. તો સરકાર તો સારી જ છે, એટલે એનો કોઈ વિરોધ નથી. બરાબર છે. હા, આ બાજુ કોઈ કહેવા માંગે છે. હાજી બેન કહેવા બેન પાસે જાઉં. હા, જ્ઞાતિવાઇઝની વાત કરે છે, પણ જ્ઞાતિવાઇઝની શરૂઆત જ મોદી સાહેબે કરી છે. જ્ઞાતિવાઇઝની શરૂઆત જ એને કરી છે. જ્ઞાતિવાઇઝ જે તે ટાઈમે જે કોંગ્રેસ સરકાર હતી ત્યારે જ્ઞાતિવાઇઝ જેવું કંઈ હતું જ નહીં. ત્યારે આ ટાઈપનું હતું જ નહીં. જ્ઞાતિવાઇઝની શરૂઆત જ અત્યારે એ કરે. એ વખતે કોઈ જ્ઞાતિવાદી સમીકરણો ટિકિટ આપતી વખતે જોવાતા જ નહોતા, પણ આટલું બધું નહોતું. જે રીતના વાત થઈ રહી છે સ્ટાર્ટઅપની હોય કે આપણે પડતું મૂકીએ, પણ હમણાં જ 2-3 દિવસ પહેલાં રશિયામાં જે હુમલો થયો એ આજે જનતા, બધા જ જનતા માટે 2014 પહેલાં કોંગ્રેસના રાજમાં જે રીતના હમલા થતા હતા એ હમલાની યાદ દેવડાવે છે. 2014 પહેલાં જે રીતના હમલાઓ થતા હતા એ રીતના યાદ દેવડાવે. સોશિયલ મીડિયામાં જ્યાં જોઈએ ત્યાં ક્યાંય ને ક્યાંય કોંગ્રેસની એ ટાઈમે જે રાજકીય માહોલ હતો, જે રીતના ભારતમાં હમલાઓ થતા હતા એ જ રીતના હમલાઓ આજે રશિયામાં થઈ રહ્યા છે, એ યાદ દેવડાવી રહ્યા છે. ઓકે સાહેબ, આપ એક સામાજિક કાર્યકર્તા પણ છો અને ઘણી બધી અવેરનેસ. જામનગરને 2 મિનિટ આવું. ડિબેટ ચાલુ થઈ ત્યારથી સાહેબ સાથે મેં વાત નથી કરી. જો આપની પરવાનગી હોય તો આપના જ એક પ્રબુદ્ધ નાગરિક છે શહેરના, મને નથી લાગતું કે તમને કોઈને વાંધો હોય જો સાહેબ કંઈ બોલે તો. હા, ખાસ વાત એ છે કે સંસદની ચૂંટણી છે ને જ્યારે સંદેશ ચેનલે આ પ્રજાકીય મત એટલે મોદીજી મન કી બાત કાયમ કરે છે, પ્રજાની મન કી બાત જાણવા માટે સંદેશ ચેનલે જામનગરમાં આજે આવ્યા છો તો આપનો આવકાર છે, આપનું સ્વાગત છે. વાત રહી સાંસદની ચૂંટણી વખતે તો છેલ્લા 2 ટર્મથી પૂનમબેન માડમ જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ તરીકે કામ કરી રહ્યા છે. ખાસ કરીને રેલવે બાબતે તેનું યોગદાન ઘણું રહ્યું છે. તે પહેલાં વાત કરીએ પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, એ પણ જામનગરમાં હું માનું જ્યાં લગભગ 3 ટર્મ સુધી રહેલા હતા, 2 ટર્મ સુધી રહેલા હતા, અને તેનું યોગદાન ખાસ કરીને જામનગરની આરોગ્યલક્ષી સુવિધા બાબતે વિક્રમભાઈ યોગદાન પણ એટલું છે. એટલે જામનગર એટલું નસીબદાર છે કે જામનગરને પૂર્વ સાંસદ કોંગ્રેસનો કે ભાજપનો, હું એક રાજકીય માણસ નથી, સામાજિક સંસ્થા સાથે જોડાયેલો છે. વિક્રમભાઈ માડમે પણ જામનગર જિલ્લા અને દ્વારકા જિલ્લા માટે ઘણા કામો કર્યા. ત્યારબાદ પૂનમબેન આવ્યા છે ભાજપ સરકાર તરફથી, તો તેને પણ જામનગર જીજી હોસ્પિટલ માટે ખૂબ સારું, રેલવે માટે ખૂબ સારું કામ કર્યું. અને આનંદની વસ્તુ એ છે કે જામનગરની જે ગુજરાત આર્યવર્ત યુનિવર્સિટી છે એ આયુષ મંત્રાલયની અંદર દાખલ કરી ને જામનગરની આર્યવર્ત યુનિવર્સિટીના વૈશ્વિક ફલક ઉપર મૂકવાનું આ કામ સરકારે કર્યું છે. મારી સરકાર અભિનંદનને પાત્ર છે. વાત રહી પ્રાથમિક સુવિધાની, તો જામનગર શહેરની અંદર પ્રાથમિક શાળાઓ હતી, સરકારી પ્રાથમિક શાળાઓ જે ખરેખર ચાલુ રહેવી જોઈએ. ગરીબ વર્ગ છે, મધ્યમ વર્ગ છે, પ્રાથમિક શાળાઓમાં ભણતો, તે પ્રાથમિક શાળાઓ સરકાર સંચાલિત હતી, તે દિન પ્રતિદિન બંધ થઈ રહી છે, ખાનગીકરણ થઈ રહ્યું છે. મોટું નુકસાન સમગ્ર ગુજરાત માટે છે. એટલે ખાસ કરીને અમારા સાંસદને વિનંતી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને વિનંતી અને નરેન્દ્રભાઈ મોદીને પણ વિનંતી કે આપ ગમે એટલો વિકાસ કરો, રાષ્ટ્રીય ફલક ઉપર, વૈશ્વિક ફલક ઉપર દેશને લઈ જઈ રહ્યા છો, આપ અભિનંદનને પાત્ર છો. પણ જ્યારે પ્રજાકીય પ્રાથમિક સુવિધા હોય, રોટી, કપડાં અને મકાન, એમાં શિક્ષણ વગર પ્રજાનો વિકાસ કોઈ દે થઈ શકે નહીં. એટલે ખાસ કરીને શિક્ષણની સુવિધા જે પ્રાથમિક ઓછા ભાવની અથવા તો ફ્રી ઓફ મળવી જોઈએ એ સુવિધા ચાલુ રાખે. આ બાબત આપ ખાનગીકરણ નહીં કરી અને રાષ્ટ્રના વિકાસને આગળ વધારો એ જાગૃત નાગરિક તરીકે આ રાષ્ટ્રના વડાપ્રધાનને, રાજ્યના મુખ્યમંત્રીને અને સમગ્ર પ્રજાજનોને મારી એક નમ્ર વિનંતી. ભારત માતા કી જય. ઓકે, આપ શું કહેવા માંગો છો સાહેબ? હાજી, હું આટલા વર્ષથી જોઉં છું, એક મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલો છું. તો જે મેડિકલ ફેસિલિટીઝ છે એ ઘણી બધી ઇમ્પ્રૂવ થઈ છે.
જેમાં પ્રાઇવેટ હોસ્પિટલ છે એમાં પણ જે PMGYના કાર્ડ દ્વારા જે પેશન્ટને તકલીફ હતી એ લોકોને ઘણી રાહત છે. ઘણા એવા રોગો છે કે જે પેશન્ટ ત્યાં જઈને ફ્રી સારવાર લઈ શકે છે. તો હું ગવર્મેન્ટને એના માટે ખૂબ જ ધન્યવાદ કહીશ કે એક ગરીબ વર્ગ જે હતો કે જે કાયમ માટે મેડિકલ સારવારથી ઘણો સમય સુધી પ્રોપર રીતે એને મળતી નથી, પણ હવે અત્યારના સમયમાં એને મેડિકલ સારવાર બહુ સારી મળી રહી છે. સર, આપ શું કહો છો સાહેબ? અચ્છા, આપ ખાલી ડિબેટ સાંભળવા આવ્યા છો? અરે વાહ, થેન્ક યુ સો મચ. સાંભળવાવાળા વ્યક્તિ મને પહેલી વાર મળ્યા, ખૂબ ખૂબ આભાર સર. સાહેબ કંઈક કહેવા માંગે છે, એમની પાસે જઈએ. હા બસ નુપુરભાઈ, હું સવારથી તમારો વેઇટ કરતો હતો, તમારા બધા એપિસોડ જોઉં છું. બહુ સારી રીતે તટસ્થ રીતે તમે આ અભિયાન ચલાવી રહ્યા છો. થેન્ક યુ સર, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ. હા, એટલે મારે એટલું જ કહેવાનું કે જામનગરની જે સીટ છે અત્યારે પૂનમબેન માડમ પાસે છે, અને હું પ્રજાને હું કોઈ પક્ષનો માણસ નથી, એક વેપારી માણસ છું, તો એટલું કહીશ કે પ્રજા વિચારીને મત આપે કે જેમાં એમનો વિકાસ અને એમનો લાભ જેમને મળી શકતો હોય એવી વ્યક્તિને મત આપે, એવું મારું નમ્ર નિવેદન છે. બિલકુલ બિલકુલ. હા હા બેન, હા બેન. હું એમ કહીશ કે ભાજપ સરકારને કોંગ્રેસના નેતાઓ લેવાની જરૂર શું કામ પડે છે? હું એટલું જ કહેવા માંગુ છું કે કોંગ્રેસના નેતા, કદાચ આ કોંગ્રેસના નેતા છે અને હું ભાજપમાં છું, આ મારી પાસે આવે અને મને એમ કહે કે મારે તમારી પાર્ટીમાં આવવું છે, તમે મને આ આપશો, હું તરત જ કહી દેવું જોઈએ. મારામાં તાકાત હોય જીતવાની, હું ભાજપ હોઉં, મારામાં તાકાત હોય જીતવાની, તો કહી દઉં ગેટ આઉટ, હાલ, મારે તારી જરૂર નથી. અત્યારે એટલા પૈસા દઈ અને ભાજપના નેતા વૈધા જ નથી, ભાજપના કાર્યકર્તા વૈધા જ નથી. એની આખી પાર્ટીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નેતા છે. કોંગ્રેસની આ તકલીફ છે. કોંગ્રેસનો હું 2 મિનિટ બેન સાંભળો તો ખરા. કોંગ્રેસની સાંભળો તો ખરા. સાંભળો, લાલચ. તમે આ કોંગ્રેસના નેતા, હું જ્યાં પણ જાઉં છું ને તો મારી સામે બળાપો લોકો પણ કાઢતા હોય છે. તો સામે એક મારો નાનકડો સવાલ એ છે, તમે કીધું ને કે આ ભાઈ આવે કે મને આ આપો, મને આ આપો, પણ એ કોંગ્રેસવાળાને એવી ઝંખના કેમ જાગે છે? 30 વર્ષનો વનવાસ નડે છે એટલા માટે એમને એ થાય છે કે હવે રાજનીતિમાં આવ્યા છે, કંઈ મળતું નથી ને જઈએ. એ લોકો કોઈ સ્ટન્ટ બાકી નથી રાખતા, એ લોકો કોઈ સ્ટન્ટ બાકી નથી રાખતા. જો ભાઈ બધા એક ઘરમાં, આપણે એક ઘરના રહેતા હોય, હવે તમે જોજો કે બાપ દીકરાની ન ભરતું હોય, મા દીકરીની ન ભરતું હોય, બરાબર છે? તો કોંગ્રેસમાં કોઈ બે નેતા એવા નીકળે, પણ બધા એવા ના હોય. બધા નેતાને બ્લેકમેલ કરીને લઈ જાય છે, માઇનસ પોઈન્ટ. હું એમ કહું કે એની પાસે તાકાત હોય તો અત્યારે ખુલ્લી ચેલેન્જ મારું છું કે જેટલા કોંગ્રેસના નેતા લીધા જ નહીં, બધાને ગેટ આઉટ કરી નાખે ને પછી જીતીને દેખાડે. ચાલો, આ બાજુ ભાઈની પાસેથી જવાબ લઈ લઈએ. નુપુરભાઈ, બેને બહુ સારી વાત કરી કે ભાજપ છે, કોંગ્રેસના નેતા લે છે, બધી વાત બરાબર છે, પણ હું અને બેને ઘરની એ વાત કરી કે મા બાપને કે ભાઈ બહેનને કે ના બનતું હોય, તો વિષય એવો થાય છે કે જ્યારે તમે તમારા છોકરાને કે તમારા ભાઈને કે બેનને સાચવી ના શકો ને, તો સ્વાભાવિક છે બીજા આગળ જવાનો છે. એટલે કોંગ્રેસ એ લોકોના કાર્યકર્તાને સાચવી નથી શકતું, એને જોતું હોય એ વિષય આપી નથી શકતું, અને એના કારણે ધરાર કોંગ્રેસના કાર્યકર્તાઓને છોડી અને ભાજપમાં જવું પડે છે. જે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે એ ક્યાંક ને ક્યાંક લોભ લાલચમાં આવી ગયા છે, પોતાના ધંધા રોજગાર બચાવવા માટે ગયા છે અને મિનિસ્ટ્રી મેળવવા માટે ગયા છે. પણ એ લોકોને ખબર નથી કે મિનિસ્ટ્રી મેળવ્યા પછી એ લોકો ક્યાંય કચરા ટોપલીમાં ફેંકી દે છે કે જામનગર. અચ્છા, પણ મને એક બહુ વરિષ્ઠ આપણા ધારાસભ્ય છે, અત્યારે તો એમનું દુઃખદ નિધન થયું 2-3 વર્ષ પહેલાં, પણ જ્યારે હું એમને મળ્યો હતો ત્યારે મને એમણે કહ્યું હતું કે નુપુર, આ જે પણ રાજનીતિની અંદર આવે છે એ રાજનીતિની અંદર આવવાવાળો વ્યક્તિ પ્રજાની સેવા માટે હોવો જોઈએ, એનો પગાર શેના માટે? પછી તો એ સરકારી નોકર થઈ ગયો, પ્રજાનો સેવક ન રહ્યો. પણ અત્યારે જે વાતો સંભળાય છે ને, ભાજપમાં કેમ આવે છે, કોંગ્રેસમાં કેમ જાય છે, તો શું ખરેખર પ્રજાની સેવા કરે છે? હતો કે ગુજરાત રાજ્યની અંદર શૈક્ષણિક સ્તર ઊંચું આવી રહ્યું, ચોક્કસ માનીએ છીએ. એજ્યુકેશન સ્તર ખૂબ સારું, પોલિટેકનિક એન્જિનિયરિંગના કોલેજના મારફતથી, પણ એ વિદ્યાર્થીઓનું એજ્યુકેશન સ્તર ઊંચું આવ્યા પછી, વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ કે ડબલ ગ્રેજ્યુએટ થયા પછી એને માત્ર 7,500નો પગાર ખાનગીકરણ કોન્ટ્રાક્ટ કંપનીને આપવાનું બંધ કરવું જોઈએ. ખાનગી કંપનીને 15,000 રૂપિયા જેવું વેતન આપવામાં આવે એક વિદ્યાર્થીને ચૂકવવા માટે, ને એની સામે 7,500ની અંદર ફિક્સ પગારમાં નાખવામાં આવે છે. તો આ શોષણ બંધ ચોક્કસ થવું જોઈએ. જાગૃત નાગરિક તરીકે મારી વિનંતી છે કે શું કામ ડાયરેક્ટ વિદ્યાર્થીની ભરતી કરો ને? જે નવા યુવા પેઢી રાષ્ટ્રના વિકાસ માટે કટિબદ્ધ બન્યા છે, તત્પર બન્યા છે, તો યુવાનોને સરકાર ડાયરેક્ટ નોકરી આપીને નોકરીમાં જોડાણ કરે, ખાનગી કોન્ટ્રાક્ટ કંપનીએ નોકરી આપવાનું બંધ કરે. બિલકુલ. હા, એટલે હાજી સાહેબ, આજે એવું બન્યું છે કે ભાજપ, કોંગ્રેસ કે અન્ય પક્ષના નેતાઓ હોય, ભાજપમાં ઉમા ભારતી છે, આમાં કનૈયા છે, ઓબીસી છે, આ બધા લોકો પોતાની રાજકીય રોટલા શેકવા માટે અવનવા નિવેદન કરે છે. ઉત્તર પ્રદેશ જો કે ઝારખંડ જો તો
ભગવાનના દેવી દેવતાઓનું અપમાન થાય એ પ્રકારના ઉચ્ચારો બોલે છે. ચૂંટણીનો સમય આવી રહ્યો છે ત્યારે 1 મહિના સુધી આ પ્રકારના બેબાક નિવેદનો આવશે. એમના ઉપર શા માટે કોઈ રોક લગાવવામાં આવતી? કોઈ પણ પક્ષનો હોય, પક્ષની યાર અમારે કોઈ લેવા દેવા હોતો જ નથી, પરંતુ જે લોકો પક્ષની વિરુદ્ધ તો ઠીક છે, દેશની વિરુદ્ધ બોલે, ભારતના રાષ્ટ્રધ્વજને જાહેરમાં સળગાવે, કાશ્મીરમાં પણ રાષ્ટ્રધ્વજ સળગાવે, કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ઓવેસી હોય કે ઉમા ભારતી હોય કે કોઈ પણ ભાજપના નેતાઓ, બધા પોતાની રીતે બોલે છે અને પોતાનો રાજકીય રોટલો શેકવા માટે અને પોતાનું સોશિયલ લાયસન્સ મજબૂત કરવા માટે આ વસ્તુ કરતા હોય છે. તાજેતરમાં મોરબીમાં જ કાજલ હિન્દુસ્તાની નામની એક વ્યક્તિ છે, એમને પટેલ સમાજની વિરુદ્ધની બહેનોનું બોલ્યા છે. આ વાત સાચી છે કે ખોટી એ હજુ પ્રમાણભાન નથી. દરેક જગ્યાએ ફરિયાદ થઈ રહી છે. આ વસ્તુ શું કામ સોશિયલ મીડિયામાં આવીને બોલે છે? આ મામલો તો 8-9 મહિના પહેલાંનો છે. ચૂંટણી આવી ત્યારે જ કેમ આ પ્રકારના નિવેદનો થાય છે? અને આ પ્રકારના નિવેદનો કરીને બે જ્ઞાતિને આમને સામને બજાવી મારવાના ધંધા જે કરે છે, જો પણ કોઈ પણ નેતાઓ એ બંધ કરવા જોઈએ. આવા તત્વો અમારે તાત્કાલિક પગલાં લઈ અને જેલ ભેગા કરી લેવા જાય, કોઈ પણ પક્ષ ન હોય. બિલકુલ, એટલે ચર્ચા કરવા બેસીએ તો કદાચ આખો દિવસ આ તડકાની અંદર આમ ઊભા નીકળી જાય, પણ સમયની મર્યાદામાં પણ આપણે બંધાયેલા છીએ. સમય આપણા સૌથી ઉપર છે. પણ હું વિદાય લઉં એ પહેલાં મારે એક મનનો મારો આનંદ ઉમળકો છે એ વ્યક્ત કરવો છે, કારણ કે હાલાર છે, જામનગર છે, એ મારું વતન છે. મારા વડવાઓનું અહીંયા આગળ લોહી પરસેવો છે હાલારની અંદર. અને જ્યારે 2019ની અંદર અમે ચર્ચા માટે આવ્યા હતા, આ જ જગ્યાએ ઊભા રહી અને ચર્ચા કરી હતી. એની પહેલાં આ જે ભુજીયો કોઠો છે પાછળ જે તમને દેખાય છે અંડર કન્સ્ટ્રક્શન, એ ભુજીયો કોઠો એક જામનગરની ઓળખ છે. અને એ વખતના મેયરને મેં ધ્યાન દોર્યું હતું. સંદેશ ન્યૂઝે એ વખતે જબરજસ્ત આનો એક મુદ્દો ઉપાડ્યો હતો અને અત્યારે એ ભુજીયો કોઠો બની અને ઓલમોસ્ટ તૈયાર છે. એટલે એમણે મને એ વખતે વચન આપ્યું હતું તત્કાલીન મેયરે 2019માં કે આ ભુજીયો કોઠો નુપુરભાઈ અમે બનાવશું. તમારો અહેવાલ જોયો, સંદેશ ન્યૂઝના અહેવાલની એમણે એ વાત કરી હતી. એ આખો અહેવાલ એમણે જોયા પછી મને ફોન પણ કરેલો, અહીંયા ડિબેટમાં પણ આવ્યા હતા અને એમણે કહ્યું હતું. એટલે જ્યારે એ ઐતિહાસિક ધરોહર સચવાઈ છે, સંદેશ ન્યૂઝનો એ પડઘો પણ પડેલો છે, દેખાય છે, એનો એક આનંદ છે. અને આ સાથે જ બીજી કોઈ લોકસભા બેઠક પર જઈશું, વાતચીત કરીશું લોકો સાથે અને એમની સાથે જાણીશું એમના મનની વાત. અને હા, શું છે બેઠકની તાસીર એ પણ આપણે જાણીશું. અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.